छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीना दम, जुदे करो जीना दम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो न दम। बोलो सी प्राणनाथ प्यारे की। श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। छोटा कयामतनामा प्रकरण नंबर 1 ચોપાઈ નંબર 21 આપણે આવ્યા છીએ। મોમિન દુનિકા બેવરા ની અંદર આપણે ગઈકાલે જોયું કે મોમિનના લક્ષણ કેવા હોય છે અને આમ ખલકના લક્ષણ કેવા હોય છે, અને એની અંદર કારણ કે કેમ એ બતાવી રહ્યો છે કે બધા જ મનુષ્ય તનની અંદર છે, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને આમ ખલક બધા જ મનુષ્ય તનની અંદર છે। તો આપણે સમજ કેવી રીતે પડે? इनमें रूह होय जो अर्श की, અને આની અંદર જો પરમધામની જો કોઈ રૂહ હોય, મોમિન હોય, इनमें रूह होय जो अर्श की, सो क्यों रहे दुनी दुनी सो मिल, कौल फैल हाल तीनों जुदे, आमे होय ना चल विचल। जो परमधामनी जो ब्रह्म सृष्टि हसे, एमनी रहणी करणी बोली चाल जे कई को तमे जमीन आसमान नो फेर हसे अथवा रात दिवस नो फेर हसे। आम खलकनी दृष्टि अने मोमिनोनी दृष्टि, आम खलकनी रहणी अने मोमिनोनी रहणी, आम खलकनी विचारसरणी अने मोमिनोनी विचारसरणी। जो मोमिन होए राह दुनी की, सो रूह नहीं अर्सताना। जो मोमिन होए, जो मोमिन देखे राह दुनी की, मोमिन होय अने दुनियानी राह पर चाले तो गईकाले बेननो प्रश्न हतो, सरस प्रश्न हतो ए कि जे ब्रह्म सृष्टि होय, जो ब्रह्म सृष्टिनी संगत आम खलक करे, पॉजिटिवली विचारो छो तो आम खलकने तीजी बहिष्टी मळे छे। पण ए बेनનું કહેવું એવું હતું કે આમ ખલકની સંગત બ્રહ્મ સૃષ્ટિ કરે છે અને બ્રહ્મ સૃષ્ટિ એનું વિરુદ્ધ વિચારો, એનું વિરુદ્ધ વિચારો। તો મોમિનની સંગત આમ ખલક કરે છે ને તો ત્રીજી બહિષ્ટી મળે છે, પણ આમ ખલકની સંગત બ્રહ્મ સૃષ્ટિ કરે છે અને બ્રહ્મ સૃષ્ટિ બેહકીને આમ ખલક જેવો વ્યવહાર કરે છે, આમ ખલક જેવું કાર્ય કરી રહી છે। તો એમને શું? એક કહેવત પણ કહેલી કે ઘોડા જોડે ગધાડું બોધે તો ભૂખતો ને પણ લાત મારતો તો શીખે છે।
तो શું કે છે અગર જો મોમિન દેખે રાહ દુની કી, જો દુનિયાની રાહ પર ચાલતા હોય તો હવે અહીંયા તો ચોખ્ખું કે છે કે એને મોમિન મત કહીયો. સો રૂ નહીં અર્થ તન, એમનું તન પરમધામની અંદર નથી. दुनिया दुनिया गर जुल्मत से मोमिन अरस वतन. અહીંયા પ્રશ્ન એક થાય છે પહેલો કે જો મોમિન હોય, પહેલું ને બીજું ચરણ, જો મોમિન હોય એ આમ ખલકની ચાલ કેવી રીતે ચાલી શકે? મોમિન હોય એ આમ ખલકની ચાલ કેવી રીતે ચાલી શકે? શક્ય જ નથી. એનું એક સરસ ઉદાહરણ આપું તમને. સરસ ઉદાહરણ કે સારા ખાનદાનનો છોકરો હોય, ખરાબ સંગતે લાગી ગયો હોય, પણ જે સંસ્કાર અંદર જે રેડેલા છે એમના મા બાપે શરૂઆતની અંદર જે સંસ્કાર રેડેલા છે એ સંસ્કારથી વિરુદ્ધ કદાપી ન જાય. ભલે છકી ગયો હોય, ભલે બગડી ગયો હોય, પણ આખરે એને એના સંસ્કાર તો યાદ આવે ને આવે છે. એટલે નથી કહેતા કે ભાઈ કુળ જોવે છે, શા માટે જોવે છે? પહેલાના જમાનામાં, અત્યારે તો કોઈ કશું નથી જોતું, કુળ જોવે છે. એમ જે મોમિન છે, મોમિનના સંસ્કાર કેવા છે, એમનું કુળ કયું છે એ જુઓ તમે. ભલે થોડો સમય માટે આમ ખલક જેવો બની ગયો હોય મોમિન, મોમિનો થોડા સમય માટે આમ ખલક જેવા બની ગયા હોય. વાદળ આવે એનો અર્થ એવો નથી કે સૂરજનો અસ્ત થઈ ગયો. વાદળ હટી જશે એટલે પણ સૂરજ હતો ને એવો ને એવો. એનું સરસ બીજું ઉદાહરણ આપ્યું હતું કે દેવતા છે, દેવતા પર ભલે થોડી રાખ આવી ગઈ, એનો મતલબ એવો નથી કે દેવતા નથી ત્યાં આગળ. એને થોડી રાખ ખંખેરી નાખો એટલે એનો એ જ તાપ તમને મળશે જોવા. સંગત કરે પણ જો મોમિને દેખે રાહ દૂની કી સો રૂ નહીં અર્થ તન. જો એ રાહ પર ચાલતા હોય તો સમજી લેવાનું એમને વાણી ચાલતી હોય, વાણીનું મંથન થતું હોય, સત્સંગની અંદર હોય, અને છતો પણ એમની જો રાહ દુનીની રાહ હોય તો સમજી લેવાનું એમને. એનો અર્થ એવો નથી કે એમને કશું મળે નહીં, અવશ્ય મળે, એનો લાભ મળે છે, અવશ્ય મળશે. એમની કરણી પ્રમાણે એમને બહિસ્તી મળશે. પણ મોમિન હશે અને આ બધું જો કરતા હશે, એમની જો પર આત્મ પરમધામની અંદર હશે તો એમને દોજક મળશે, બીજું કશું નહીં મળે. મળશે તો ખરું જ, દોજક મળશે. दुनिया गर जुल्मत से मोमिन अरस वतन. पहले चलिया सैयद अकेला, तब तो थी शरीयत. अब अकेले क्यों छोड़िए गिरो पहुंची दीना मार्फत. पहले चलिया सैयद अकेला, શરૂઆતની અંદર, અવ્વલ શરૂઆતની અંદર. તબ તો થી શરીયત. રસૂલ સાહેબ જ્યારે આવ્યા, કેમ અકેલા ચલ્યા? તે ઘડીએ મોમિન આવ્યા નતા, બ્રહ્મ સૃષ્ટિ આવી નથી, ઉતરી નથી, તો શરીયત ચલાવી એમણે ત્યાં. अब अकेला क्यों चलिए, अब अकेला क्यों छोड़िए. હવે તો અકેલા કેમ ના જઈ શકે, કે કેમ ના છોડી શકે? કારણ હવે તો મોમિન પણ આવેલા છે અહીંયા.
પહેલા જે સૈયદની વાત કરે છે, પહેલા ચરણની અંદર જે સૈયદની વાત કરે છે, તીનો સુરત રાજ્ય મહારાજની છે, તો પહેલી સુરતની વાત કરે છે, અક્ષર બ્રહ્મની વાત થાય છે, અને ત્રીજા ચરણની અંદર એ જ સૈયદની વાત કરે છે. અબ અકેલે ક્यों ચલીએ છોડીએ, સ્વામી પ્રાણનાથજી, ગીરો પહોંચી દિન મારફત. હવે તો ન છોડી શકે ને અકેલા. પહેલા તો કોઈ બ્રહ્મ સૃષ્ટિ આવી નથી, એટલા માટે તો એમણે શર્યત ચલાવી. હવે તો બ્રહ્મ સૃષ્ટિ આવી છે, તો અકેલા કેમ ના ચલે? તો મારફત ચલાવી એમણે. કુલજમ સ્વરૂપની વાણીનું જ્ઞાન આપ્યું. ગીરો પહોંચી દિન મારફત, ચોથું ચરણ. અને ત્રીજું ચરણ મહત્વનું છે. ત્રીજા ચરણની અંદર સૈયદની વાત કરે છે, સ્વામી પ્રાણનાથજીની વાત કરે છે. ચોથા ચરણની અંદર, પહેલા ચરણની અંદર જયારે અકેલા આવ્યા અને શર્યત ચલાવી, ત્રીજા ચરણની અંદર બધા સાથે આવ્યા અને એ જ સૈયદ મારફતે ચલાવે છે. કેમ ના ચાલે અકેલા? ગીરો પહોંચી દિન મારફત. હવે જો ગીરો દિન મારફત ની અંદર પહોંચી હોય, ગઈકાલે તો જ્યોતિબેને આપણને બધાને નિશબ્દ કરી દીધા હતા. એમાં થોડુંક કહેવું હતું, પણ બોલી નતું શકાયું. સાચી વાત છે. શું બોલે આની અંદર? આની પર શું બોલે? કશું બોલવા જેવું નતું રહ્યું. પણ અહીંયા આવા આગળ કહ્યું કે આ ચરણની અંદર ગીરો પહોંચી દિન મારફત, અબ અકેલે ક્यों છોડીએ, અબ અકેલે ક્यों. રાજી મહારાજ આપણને અકેલા કેવી રીતે છોડી શકે? રાજી મહારાજ આપણને એકલા કેવી રીતે મૂકી શકે? અને એના કારણે રાજી મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયેલા છે. મેરા અર્શ દિલ મોમીન, રાજી મહારાજ અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. હવે જો રાજી મહારાજ આપણને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા હોય અને આપણે બાહ્ય દ્રષ્ટિથી બહાર જોવા માંગતા હોઈએ, તો અંદર ભીતર છે, અંદર ઢૂંઢો. આપણને અકેલા કદાપી નહીં મૂકે. ऐसा न कहियो कोई जो राज्य से भी न होय, પણ એક બાત है બકામી ને, જો રાજ્ય से भी न होय. તો કઈ વાત છે? રાજ્ય આપણને એક પલ માટે જુદાગી નહીં આપે. આપણે જુદાગી કરીને આપણે બેસી ગયા છીએ. પહેલે એક જહુદ બુજરગ, तीन पीठ न छोड़ी मोहम्मद, यार असहाब न चल सके, ताकि दे मन सभी मसनबी साहेद. पहले एक वजूद बुजुर्ग, तीन पीठ न छोड़ी मोहम्मद. હવે અહીંયા શું કે છે કે જહૂદ એ મોહમ્મદ સાહેબ જે બતાવેલો માર્ગ છે, એ માર્ગ પર ચાલતો હતો.
હવે એવું પણ કહી શકે તમે કે ભાઈ આ જહૂદ છે, એ જહૂદ છે ગુલામ થયો એમ. અને એ એમને મોહમ્મદ સાહેબની પીઠ નથી છોડી, મીન્સ એ માર્ગ પર ચાલતો હતો. યાર અસહાબ ન ચલ સકે, સાંભળજો, યાર અસહાબ ન ચલ સકે. વિરોધાભાસ જુઓ કે એક જહૂદ, એક ગુલામ મોહમ્મદ સાહેબની રાહ પર ચાલ શકતો હતો, અને બીજી બાજુ જે મોહમ્મદ સાહેબના જે યાર ખરા, યાર અસહાબ, અબુબક, ઉમર, ઉસ્માન અને અલી, યાર અસહાબ ન ચલ સકે તાકીદે મનસ્વી સાહિદ. જે યાર હતા એ ચાલી ના શક્યા, અને એક જે ગુલામ હતો એ મોહમ્મદ સાહેબના માર્ગ પર ચાલતો હતો. હવે કે છે કે એ જે જહૂદ છે, એ જે ગુલામ છે, એને કેમનું કહેવાય કે ગુલામ છે? जहूद कहिए क्यों तीन को जो करे ऐसे फैल, એને કેમનું કહેવાય? એ જ વાત કિરંતનની અંદર છે, આપણે જુદી રીતે છે થોડી, કે એક વેશ છે વૈષ્ણવનો અને એક વેશ છે ચમારનો. જુઓ, વૈષ્ણવ છે પોતાનું ઘર પાલવવા માટે સ્વચ્છ કપડા પહેરે, કંઠી પહેરે, માળા પહેરે, વૈષ્ણવનો વેશ છે એ પહેરે, બતાવે, અને કુટુંબ પાલન કરવા માટે અંદર કુફર ભરેલું હોય. અને ચમાર છે, ચમાર સ્મશાનની અંદર મૃતદેહને અગ્નિ આપતો હોય છે, પણ એના દિલની અંદર ભગવાન હતા. બસ. તો કયું ઉત્તમ કહેવાય? એ જ વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે કે મોહમ્મદ સાહેબના યાર હોવા છતાં એ નથી ચાલતા. યાર અસહાબ ન ચલ સકે, અને જે જહૂદ છે, ગુલામ જૈદ છે, એ ચાલી શકે છે, એની પર, એ માર્ગ પર ચાલે છે. તો હવે કે છે જહૂદ કહીએ ક્यों तीन को, એને ગુલામ કેમ ન કહી શકો તમે? જો કરે એસે ફેલ, એની રહેણી આવી હોય, મોહમ્મદ સાહેબના માર્ગ પર ચાલતો હોય, એ બતાવેલા માર્ગ પર ચાલતો હોય, તેને કહે છે આગે હુઆ સબન કે કદમ છોડી ના મોહમ્મદ ગેલ. અને એમણે જે મોહમ્મદ સાહેબનો જે રાસ્તો હતો એમણે ન છોડ્યો. तीन खोली राह नजर, तीन खोली राह नजर, जाए हके बरसी बात न. અને જે આ માર્ગ પર ચાલે, જે આવા માર્ગ પર ચાલે, એમાં રાજ્ય મહારાજની મહેર બરસતી હોય, અને એ બધા જ જે રહસ્ય છે બધા રહસ્ય ખોલી દે. જે ગુંજભેદ હોય એ ગુંજભેદ બધા જ સમજાય, આ રહસ્ય બધા ખુલી જાય. तीन तीन मीन्स जहूद, तीन खोली रूह नजर, जाए हके हके बरसी बातन. हके बरसी बातन मीन्स જાહેરી જે કુરાનના જે બધા ગાઢ રહસ્ય હતા એ બધા જ ખુલાવી દીધા. બધી મહેરથી રાજ્ય મહારાજની
ખાલી એક માર્ગ પર ચાલવાથી. હવે વાણી કે છે એ માર્ગ પર આપણે ચાલીએ તો રાજી મહારાજ અહીંયા જે બતાવી છે વાણીની અંદર કે આ માર્ગ પર ચાલો, એ માર્ગ પર ચાલીએ તો રાજી મહારાજની મહેર આપણને થાય કે ન થાય, વાતોની રહસ્ય ખુલે કે ન ખુલે, વિચારો. ઇન રાસો હી ચલસી જો હકર્ષ દિલા મોમીન. અને આ રાહ પર કોણ ચાલશે, આ માર્ગ પર કોણ ચાલશે કે જેના અસલ તન પરમધામની અંદર છે, રાજી મહારાજના ચરણોની અંદર છે, એ જ આ માર્ગ પર ચાલશે, આ રાહ પર ચાલશે, બીજું કોઈ નહીં ચાલી શકે. દિલ મિજાજી જો કહે તાકો અર્શ દિલ કબૂ ન હોય. જે દિલ મિજાજી છે, જો ઓબ્લિસ બેઠેલો છે, એમના દિલને અર્શ કેવી રીતે કહેવાય? ત્યાં તો ઓબ્લિસ બેઠેલો છે. એટલે કે છે તાકો અર્શ દિલ કબૂ ન હોય, તાકો અર્શ દિલ કબૂ ન હોય, અંદર નરી કુફ્ર ભરેલું હોય. સો આય ન સકે વાહેદત में जिन दिल अबलिस कहा सोया. એ વાહેદત ની અંદર આવી ન શકે, એ વાહેદત ની અંદર આવી ન શકે. કેમ? અંદર અબલિસ છે. હવે આનો અર્થ ફક્ત એક જ થાય, અંદર બહુ ઊંડાણથી વિચારીએ આપણે, વાતોની વિચારીએ તો ફક્ત એક જ થાય કે આપણે અને રાજજી મહારાજ વચ્ચેનો જે પડદો છે એ કયો પડદો છે? એને જો વિચારો, અબલિસને હટાવી દો, મોટામાં મોટો પડદો આ છે, અબલિસને હટાવી દો. દિલ મિજાજી જો કહે તાકો અર્શ દિલ કબૂ ન હોય, અર્શ દિલ કબૂ ન હોય, સમજી લ્યા કે ભાઈ આમ ખલક ન હોતા, અર્શ દિલ ન હોય. કેમ નથી હોતું એની પાછળનું કારણ શું? તો ચોથા ચરણની અંદર બતાવે. પણ મોમીન હોય અને છતાં આ બધું ન મળતું હોય તો કારણ શું છે? તો અબલિસ બેઠેલો છે, અબલિસને હટાવી દો. સો આઈ ન શકે વાહિદત મેં, સો આઈ ન શકે વાહિદત મેં, ન આવી શકે. જીન દિલ અબલિસ કહ્યા સોય, જીન દિલ અબલિસ કહ્યા સોય. જો અબલિસ બેઠેલો છે ત્યાં રાજજી મહારાજ કેવી રીતે બેસી શકે? રાજજી મહારાજ ક્યાં કે છે મેરા અર્શ દિલ મોમીન. હવે બધા જ આપણે સુંદર સાથ બધા વિચારો કે આપણી દ્રષ્ટિ કેવી છે, વિચારસરણી કેવી છે? અબલિસ જેવી છે તો વાહિદત થઈ નહીં શકે. રાજજી મહારાજ કે છે એ પ્રમાણે ચાલશો તો શું કહ્યું કે મેરા અર્શ દિલ મોમીન. જો 26મી ચોપાઈનું છેલ્લું ચરણ, જો હક અર્શ દિલ મોમીન ઇને રાહ સોહી ચાલસી. કઈ રાહ ચાલશે? કે જે જહૂદ હતો, ગુલામ હતો અને મોહમ્મદ સાહેબની રાહ પર ચાલતો હતો. અને એ રાહ પર કોણ ચાલશે? કે જે મોમીન હશે એ ચાલશે. ભલે મોહમ્મદ સાહેબના યાર હતા, એ પણ ન ચાલી શક્યા, અને આ જે ચાલ્યો તો આની પર, આ રાહ પર કોણ ચાલશે? મોમીન હશે એ ચાલશે, કે જેના અસલ તન પરમધામની અંદર છે. અને એ જેના અસલ તન પરમધામની અંદર છે એ દિલની અંદર રાજજી મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. અને જેની અંદર દિલ મિજાજી, કારણ કે બધા જ મનુષ્ય તનની અંદર છે, આમ ખલકના દિલ મિજાજી છે, ત્યાં ઓબ્લિસ બેઠેલો છે, તો એમને વાહિદત કેવી રીતે હોઈ શકે? વાહિદત ન હોઈ શકે, એક દિલી ન આવે.
હવે આપણે બધા જ પોતપોતાના અંતરાત્મા સાથે વિચારવાનું કે આપણા વ્યવહાર બ્રહ્મ સૃષ્ટિ સાથે સુંદરતા સાથે કેવા છે. રહેણી કેવી છે આપણી, જુઓ. रसूले राह बताई महराज में अरसल ऐसी सोही मोमीना दिखाई चढ़ उतरा जो हके खिलवत कहे सुकन. रसूले राह बताई महराज में આપણે બધા જ ચિતવણી કરીએ છીએ. માર્ગ બતાવ્યો અહીંયાથી પરમધામ જવાનો, પરમધામના 25 પક્ષ બતાવી દીધા, રાહ બતાવી દીધી આપણને, ખિલવત ખાનું પણ બતાવી દીધું. रसूले राह बताई महराज में अर्स लैसी सोही मोमिन. આ રાહ પર કોણ ચાલશે, આ માર્ગ પર કોણ ચાલશે, આની પર મંથન કોણ કરશે, આની પર ને આની અંદર કોણ રહેલું રહેશે, કોણ ગુથેલું રહેશે? જે મોમિન હશે એ જ ગુથેલા રહેશે. દિખાઈ ચढ़ ઉતારા જો હકે ખિલવત કહે સુકન. આ માર્ગ બતાવી દીધો. मजबूर करी मोहम्मद ने हक हादी बिच रूहाना, हके कहा उतरते रूहो को सो सब मुसाफ करे रोशन. રાજજી શ્યામાજી ને રૂહો વચ્ચે જે પરમધામ ની અંદર આવતા પહેલા જે બધી વાત થયેલી, જે રાજી મહારાજે કહ્યું તે બધું જ કર્યું. રાજી મહારાજ શું કહે છે? હકે કયા ઉતરતે રૂહો કો સો સબ મુસાફ કરે રોશન. બધી જ વાતો બતાવી દીધી. કુરાન ની અંદર જો તમે બધું જ બતાવી દીધું, ને છતાં પણ આપણા જો જાગૃત નથી થતા. જો ત્યાં આગળ પહોંચે પછી બોલવાનું શું? બસ તું હી તું, કશું ન રહે બાકી. जो पहुंचा इन खिलवते दिल हकीकी इन राह, इत दिल मिजाजी आई न सके जिन अबलिस दिलो पात साह. અને જે ત્યાં પહોંચે ત્યાં અબલિસ આવી ન શકે, એ દિલની અંદર અબલિસ આવી ન શકે. જો પહોંચ્યા इन खिलवते, કોણ પહોંચી શકે? પહેલું પહોંચી કોણ શકે? તમે જુઓ કે પહેલા તો કહી દીધું કે જેનું અસલ તન પરમધામની રાજી મહારાજના ચરણોની અંદર છે, એ દિલને રાજી મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. હવે રાજી મહારાજ જો અર્શ કરીને બિરાજમાન હોય તો ઓબ્લિસ કેવી રીતે આવી શકે? હા, વાદળ આવી શકે, વાદળ આવી શકે, કારણ કે વજૂદ માયાનું તન છે તો વાદળ આવી શકે, પણ પલભર માટે હોય, સદા માટે વાદળ ન હોય. વાદળ હટી જાય એટલે જે છે એના એ જ. જેમ દેવતા પર રાખ આવી શકે, પણ એ રાખને ખંખેરી નાખો એટલે જે અગ્નિ હતો એનો એ જ અગ્નિ છે. जो पहुंचे इन खिलवते दिल हकीकी इन राह, दिन हकीकी इन राह, इन दिल मिजाजी आई न सके अबलिस दिलो पात साह. આ દિલ મિજાજી છે, આમ ખરક છે, તે આવી ન શકે, લેવા જ ન દે. અબલિસ બેઠો છે એ લેવા જ ન દે. ભૂલ કરે જાહેરિયો સિફત સુદ ન પરી બાત ન,
मार्फत सूरज उगे बिना क्यों देखे बका अरसतन। ભૂલ કરે જાહેરીઓ સિફત સુદ ન પરિપાતુન. બ્રહ્મ સૃષ્ટિ છે અહીં આઈને ભૂલી ગઈ છે. મારફત સૂરજ ઉગે બિના, અહીંયા ભૂલી ગઈ છે મીન્સ અહીંયા બ્રહ્મ સૃષ્ટિ આવી છે અને ભૂલી ગઈ છે, અને ભૂલી ગયા પછી પણ કર્મકાંડ કરી રહી છે. એવું નથી કે ખાલી ભૂલી ગઈ છે, આમ ખલક જેવો વ્યવહાર પણ કરી રહી છે. આમ ખલક જેવો વ્યવહાર પણ કરી રહી છે. આમ ખલક જેવો વ્યવહાર મીન્સ આગ પાણી પથ્થરની પૂજા કરી રહી છે, કર્મકાંડ કરી રહી છે. પણ જ્યારે એમની પાસે મારફતનું જ્ઞાન આવશે ત્યારે ફેર શું છે કે જ્યાં સુધી શુદ્ધ નથી, જ્યાં સુધી આ બધું નતું, ભૂલ કરે જાહેર યા સિફત, જાહેરની જેમ ભૂલ કરી દીધી, આગ પાણી પથ્થરની પૂજા કરી, કર્મકાંડ પણ લીધો, પણ મારફત સૂરજ ઉગે બિના ક્यों દેખે બકા અર્શતન. અને જ્યારે આ સમજ પડી ત્યારે કહેવાનો મતલબ કે જે વાદળ હતા એ વાદળ હટી ગયા, તો પછી તમને પરમધામ પણ દેખાય, તમારું અસલ તન પણ દેખાય, રાજી મહારાજના દીદાર પણ થાય. એટલે એનો અર્થ એ કે જ્યાં સુધી આપણને સમજ ન હતી ત્યાં સુધી આપણે આ બધું જ કર્યું છે. આગ પાણી પથ્થરની બધી જ પૂજા કરેલી છે, દેવી દેવતાઓની પણ પૂજા કરેલી છે, કર્મકાંડ પણ કરેલો છે. અને જ્યારે સમજ પડી, મારફતનું આપણને સમજ પડી, ત્યારે આ બધું જ છોડી દીધું. અને આ બધું છોડ્યા પછી બસ આપણું એક જ લક્ષ્ય, મારો ધની. અનેક ધનીઓ કર્યા છે આપણે, સમજ નથી ત્યાં સુધી. આ દેવીની પૂજા કરી, આ દેવની પૂજા કરી, આની કરી, આની કરી, આની કરી. ને જ્યારે સમજ પડી ત્યારે બધું જ છૂટી ગયું. એ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે. तो दे बढ़ाई जाहिर परस्तों को जो समझे नहीं हकीकत, हक इल्म आए बिना तो क्यों समझे मार्फत. तो दे बढ़ाई जाहिर परस्तों क्यों, परस्तों को मीन्स कौन? આપણે એને આચાર્ય કહો, ધર્મગુરુ કહો, જે કંઈ કેવું હોય કહી શકો છો, બુઝુર્ગી કહો, મોટા મોટા સંતો કહો. જ્યાં સુધી હકીકતની સમજ ન પડે, જો સમજે નહીં હકીકત, અને જો સુધી હકીકત ન સમજે ત્યાં સુધી મારફત તમને મળવાની નથી. હક ઇલ્મ આએ બિના તો ક્યાં સમજે મારફત. હકીકત ન સમજે, હકીકત ક્યાંથી સમજ પડી? તો રાજી મહારાજના ઇલમથી. અને રાજી મહારાજના ઇલમથી જો હકીકતની સમજ પડી, અને એ સમજ પડ્યા પછી જો એ માર્ગ પર ચાલે તો મારફત આવશે. જો મારફત આવશે તો પછી તમારી પર આત્મ જાગૃત થઈ જશો. નહીં તો પછી જો હકીકતની સમજ ન પડે, ઇલમ ન આવે, તો પછી મારફતની વાતોની સમજ કેવી રીતે પડે? અને તેમ છતાં બધા દાવો કરીને બેઠેલા છે કે કુરાન અમારું છે, જાહેરી અર્થો લઈને બધું કરી રહ્યા છે. એટલા માટે
તો કુરાનને કુંવારી કઈ હતી, એનું લેનાર કોઈ નથી. આ એક તફાવત છે. મોમિનની રાહ કેવી હોવી જોઈએ અને દુનિયાની રાહ કેવી છે એ સમજાવી રહ્યા છે. શરીયત કરે ફરજ બંદગી, કરે જાહેર મિજાજી દિલ. હવે બંદગી બતાવી રહ્યા. આ બધું બતાવ્યું, ચલણ બતાવ્યું, આ બધું હવે બંદગી કેવી હોય એ બતાવે છે. શરીયત કરે ફરજ બંદગી, ફરજી બંદગી. શરીયત કર્મકાંડ કોણ કરે? આમ ખલક હશે એ કરશે, આમ ખલક હશે એ કરશે. તો શરીયત કરે ફરજ બંદગી, કરે જાહેર મિજાજી દિલ. બકા તરફ ન પાવે અર્શ કી, એ ફાની બીચ અંધેરા અસલ. કર્મકાંડ, ફરજી બંદગી. મેં મારે સમય થયો, મારે હવે સેવા કરવા જવું છે. ફરજી બંદગી. વસ્તુ હવે સમજો. અહીંયા આગળ કરવાનું છે એનું એ જ કાર્ય કરવાનું છે આપણે. આમ ખલક અને મોમિનનો તફાવત, મહત્વનો તફાવત છે. એક ફરજી બંદગી કરે છે, આમ ખલક ફરજી બંદગી કરે છે. ભાઈ હવે સમય થયો, રાજ્યની સેવા કરવાની છે. આમ ખલકની વિચારસરણી. જે મોમિન હશે એ વસ્તુ આની આ જ કરશે. પણ લાય મારા ધણી હવે અકેલા છે, એમની સાથે હું બેસી થોડી વાતો કરી લઉં. ભૂખ્યા છે, એમને લાવો, જમાડો, નવા વસ્ત્ર પહેરાવો. દિલના ભાવ જુઓ તમે. કાર્ય આપણે એનું એ જ કરીએ છીએ. બંને જગ્યાએ કાર્ય એકનું એ જ કાર્ય કરીએ છીએ, પણ ભાવ છે એ ભાવ જુદા જુદા ભાવ છે. પેલો કર્મકાંડ છે અને આ બાજુ સેવા છે. બંને કાર્ય એક સરખું જ કાર્ય છે. એક ફરજી બંદગી છે અને એક સેવા છે. આ તફાવત સમજો અને આ તફાવત સમજ્યા પછી આની પર ચાલવા પ્રયત્ન કરો. ફર્ક ક્યાં પડે છે? કાર્ય તો બંને એક જ કરીએ છીએ. ફર્ક ક્યાં પડે છે? તો એક જગ્યાએ અબલીસ બેઠેલો છે, ફરજી બંદગી કરાવે છે, અને એક બાજુ રાજ્ય મહારાજ દિલની અંદર વિરાજમાન છે, મોમિન છે, એ સેવા કરાવે છે. દિલ હકીકી જો મોમિન, સોલે માયને બાતું ના. હક ઇલમ ઇશ્ક હજૂરી, રૂહે ચલે બકાદી હક દીન. એક કર્મકાંડ પર ચાલે અને બ્રહ્મ સૃષ્ટિ છે સોની પર ચાલે. દિલ હકીકી જો મોમિન, સોલે માયને બાતુન, અંદરનું રહસ્ય જુએ. એ જ વસ્તુ છે. બંને કાર્ય એક સરખા જ આપણે કરીએ છીએ. એકની અંદર શું કરે છે? તો એકની અંદર કર્મકાંડ બતાવ્યો અને એના એ જ કાર્યની અંદર આપણે સેવા બતાવી. એ કે છે કે લે માયને બાતુન, હક ઇલમ ઇશ્ક હજૂરી, હક ઇલમ ઇશ્ક હજૂરી. રૂહ ચલે બકા હક દીન. ઇશ્ક સો સેવા કરું,
सब अंगो साख्यात, ईश्क सो सेवा करूं। फिर आए रसूल श्याम मिला, सोई फिर आए यार, देख निस्बत पांचों दुनी में, क्यों छोड़े असल अर्स प्यार। फिर आए रसूल श्याम मिल, सोई फिर आए यार। ફરી આવ્યા, क्यों આગળ આવે? रसूल साहेब श्यामा महाराणी जी, देख निस्बत पांचों दुनी में, देख निस्बत पांचों दुनी में, અહીંયા પાંચો કયું છે? देख निस्बत पांचों दुनी में। तो पांचों कई, ये पांचों भाई कहावे श्री महामत, ये पांचों भाई कहावे श्री महामत। तो आ पांचों शक्तियों की बात करे छे। क्यों छोड़े असल अर्स प्यार। पांच शक्ति कई कई? तो ધનીજીનો જોશ, જેને આપણે જબ્રાઈલ ફરિશ્તો કહીએ છીએ, બુદ્ધિ અસરાફીલ ફરિશ્તો, શ્યામા મહારાણીજીની આતમ, ત્રીજું, ચોથું અક્ષર બ્રહ્મ, અક્ષરની આતમ, ચાર, અને પાંચમું હુકમ। હુકમ શું છે? રાજ્ય મહારાજનો હુકમ છે શું? દિલની ઈચ્છા, દિલની અંદર જે ઈચ્છા થાય ત્યાં પણ જઈ શકે છે, એટલે હુકમનું સ્વરૂપ કયું છે? અને આ જે સુંદર સાધ જે છે, એમની સાથે પ્યાર છે, નિસ્બત છે, તો કેમ ના છોડી શકે? મેગ્નેટ હોય, જે મેગ્નેટ હોય એ લોખંડની ખીલી હોય કે લોખંડને કેમનું છોડી શકે? શક્ય જ નથી છોડે। પ્લાસ્ટિક હોય તો એક મેગ્નેટ છે, એક લોખંડની ખીલી છે, અને એવી ને એવી ખીલી પ્લાસ્ટિકની છે, ખીલીઓ બંને સરખી દેખાય। તો મેગ્નેટ હશે એ લોખંડને છોડી જશે, અને જે પ્લાસ્ટિક હશે, તો એમ જે સુંદર સાથ છે, પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે, એ અમને કેવી રીતે છોડી શકે? કેમ એમનો સંબંધ છે? कहे मोहम्मद पहले जब मैं चलो, यार आए मिलखिन माहे, ये वाहिदत की साहिदी, जाग्या जुदा रहवे नाहे। कहे मोहम्मद पहले जब मैं चलो, यार आए मिले खिन माहे, एक पल नहीं लागे, एक पल नहीं लागे। केम? स्वामीजी નથી રહ્યા, હવે નથી રહ્યા એનો સેન્સ કે પહેલા પરમધામની અંદર રાજ્ય મહારાજ જાય અને એની પાછળ ને પાછળ રોજ જાય, એવું બને? બધાને સાથે લઈને જાય, બધાને સાથે લઈને જાય, પણ એક પલને આ બધું જે છે એક ક્ષણનો ખેલ છે, આ એક પલનો ખેલ છે। ये वाहिदत की शायदी, जाग्या जुदा रहवे ना है, जाग्या जुदा रहवे ना है।
ચોથું ચરણ બહુ મહત્વનું છે. એકવાર જાગૃત થઈ ગયા પછી, બધી સમજ પડ્યા પછી કેમનું તમે રહી શકો? આપણે કેમ ના રહી શકીએ રાજ્ય વગર? આપણા ધણીની આપણને પહેચાન થઈ ગઈ તો તમે કેમ ના રહી શકો? એનું એક ઉદાહરણ આપ્યું હતું, જો કોઈ સુંદર સાથને યાદ હોય તો, કે પતિ અને પત્ની છે, સંજોગો વસાત અણબનાવ બનતા પતિ ઘર છોડીને ચાલ્યો જાય છે. 15-20 વર્ષ પછી એ પત્નીને ખબર પડે છે કે તારો ધણી અહીંયા આગળ છે. તો પછી પત્નીને ખાલી આટલો જ સમજ પડે છે કે તારો ધણી અહીંયા છે. તો પત્ની શું કરશે? એ બધું જ મૂકીને પતિ સાથે જશે કે નહીં જાય? આ સંસારના જીવ જો આવું કરતા હોય તો આપણે તો પરમધામના મોમીનો છે, બ્રહ્મ સૃષ્ટિ છે. રાજ્ય મહારાજ આપણને લેવા આવ્યા છે, બોલાવા આવ્યા છે. આ બધું જ સમજાવી રહ્યા છે, બધું દેખાઈ રહ્યા છે. છતાં રહેણી જો આપણી બધાની. मैं अव्वल जो चलो साथ आए मिलो सब कोई तो सिफत दुनिया मीने खासी गिरो की होय. મારી સાથે સાથે સુંદર સાથ આવશે, પણ તમે એની સાથે જુઓ. તમે મારી સાથે સ્વામીજી કે હું મેં અવ્વલ સોચલા, સાથે સાથે બ્રહ્મ સૃષ્ટિ આવશે, અને બ્રહ્મ સૃષ્ટિ આવશે પણ પછી શું થશે કે જે સાથે સાથે આવશે એની પ્રશંસા થશે. તો સિફત દુનિયા મીને, સિફત દુનિયા મીને, દુનિયાની અંદર એમની પ્રશંસા થશે. એની પાછળનું કારણ શું છે? તો આ એમને બહિસ્તીમાં મળશે, બહિસ્તીમાં અખંડ થઈ જશે. દુનિયાની અંદર જે આમ ખલક છે એમને બહિસ્તી અખંડ મુક્તિ મળશે. 84 લાખ યોનિમાંથી મુક્તિ મળશે. અને એટલા માટે કે છે કે એમની દુનિયાની અંદર મોમીનોની પ્રશંસા થશે. તો સિફત દુનિયા મીને ખાસી ગીરો કી હોય, ખાસી ગીરો કી હોય. इत में चलो जो अव्वल कर यारो सो सहूर तो खूबी होय तहकीकत नूर पर नूर सिर नूर. इत में चलो जो अव्वल कर यारो सो सहूर. સમય છે આપણો. આ પાછળ તો બધા જ આવશે, પાછળ તો બધાને મળશે, પણ આ શરૂઆત છે. તો ખૂબી હોય તે હકીકત. તો પછી મહિમા, એમની મહિમા છે એ ગાવામાં આવશે. મહિમા ગાઈ જાયંગી મીન્સ કે એમની મહિમા બધા યાદ કરશે એમને, કે જે બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આવી હતી અને એમના કારણે અમને અખંડ બહિસ્તી મળી. એમના ગુણ ગાશે. તો ખૂબી હોય તે હકીકત નૂર પાર નૂર સિર નૂર, નૂર પાર નૂર સિર નૂર. અક્ષરની આગળ અક્ષરાતીત, નિરાકારની પાર, નિરાકારની પાર અક્ષર, અને એની પાર બધાને આ ખબર છે. હવે તો 3 પાર કે બી પાર.
खूबी खुशहाली अधिक और ज्यादा शोभा संसार, ले प्याला रू जगाई के, लो इश्क चलो हादी लार। खूबी खुशहाली अधिक કેમ? હવે અહીંયા આગળ ખૂબી ખુશાલી અધિક કેમ કહ્યું છે? આ રાહ પર ચાલશે જે મોમીન, આ રાહ પર ચાલશે અને और ज्यादा शोभा संसार, और ज्यादा शोभा संसार, ले प्याला रूह जगाई के, ले प्याला रूह जगाई के, लो इश्क चलो हादी लार। સામાજીના બતાવેલા માર્ગ પર અથવા સામાજી સાથે ચાલો। સંસારની અંદર આ જ્યારે બધું થશે, અંત સમય જ્યારે બધું સમેટવાનો સમય આવશે અને બધા જ ચાલી જશે, ત્યારે કેવો આનંદ! હવે ભાઈ ઘરે જવાનું છે, ઘરે જવાનું છે। આપણે કોઈ પર્યટનની અંદર ગયા હોઈએ, 15 દિવસથી કંઈક ગયા હોઈએ અને ઘરે જવાનું હોય ત્યારે કેવો ઉમંગ આવી જાય છે બધાને। હા, ચલો ઘરે જઈએ। દુનિયાનો છેડો શું છે? ઘર છે। એમ આપણો પણ છેડો ક્યાં છે? રાજ્ય મહારાજના ચરણ છે, પરમધામ છે, ખિલવત ખાના છે। હવે પણ અંદર જુઓ કે શું કહેવા માંગે છે। આ ક્યાં સુધી આ રહેશે? પહોંચે નહીં અંગ દિલ કે, તાહે અંગ ત્યાહે રૂ અંગ લીજે જગાએ, તો લો આપા ન મરે, જાળો ખુદી ન ઉડે ઉડાએ। પણ અહીંયા અહીંયા કહ્યું છે, પહોંચે નહીં અંગ દિલ કે, નથી પહોંચી શકતા। તમારા દિલનું અંગ ત્યાં નથી પહોંચી શકતું। પાછળ કારણ શું છે? તાતે રૂ અંગ લીજે લગાય। એની પાછળનું કારણ સમજો। ત્રીજું ચરણ કે છે, તોલો આપા ન મરે, તોલો આપા ન મરે। આપા ન મરે મીન્સ આપણી મહેકુદી અહંકાર ન મરે। જ્યાં સુધી આપણો અહંકાર ન મરે, આપણી મહેકુદી ન મળે, ત્યાં સુધી આ દિલ અને પર આત્મનું દિલ બંને એક ન થાય। એટલે સાવધાન સચેત થઈ જાય। કહેવાનો મતલબ કે સતેજ થઈ જાઓ, છોડી દો આ બધું। તોલો આપા ન મરે, જાલો ખુદી ન દેવે ઉડાય। જાલો ખુદી ન દેવે ઉડાય। મેં ખુદી જ્યાં સુધી તમે ઉડાવો નહીં, ત્યાં સુધી આ તમને માર્ગ ક્લિયર ન થઈ જાય। કયો મોટો પડદો છે જુઓ। હવે મોટામાં મોટો પડદો કયો છે? બધું જ બતાવી દીધું કે એ માર્ગ પર ચાલીએ, એ રાહ પર ચાલીએ, બધું જ બતાવ્યું, છતાં પણ નથી મળતું। એની પાછળનું કારણ આપણી મહેકુદી છે। મેં કર્યું, હું કરું છું, હું જે કહું એ સાચું, મને આવડે છે, આ બધું કશું જ નથી। છોડો, બધાને સ્વીકાર્ય કરો, બધું જ સ્વીકાર કરો। તમે જેવા કહો એવા હોય, આ માર્ગ પર ચાલો। અને જ્યાં સુધી તમારી પાસે મહેકુદી છે, અહમ છે, ત્યાં સુધી આ સંસાર નથી છૂટવાનો। અહીંયા બુજરગી લઈને શું કરશો? અહીંયા આગળ બુજરગી લઈને કરીશું શું? આ સંસાર નહીં છૂટે।
હવે કે છે ને રાજી મહારાજ આપણને લઈ નથી જતા, કેમ નથી લઈ જતા? હવે વિચારો, રાજી મહારાજ મારું સાંભળતા નથી. તમે રાજી મહારાજનું સાંભળો તો રાજી મહારાજ તમારું સાંભળે ને. રાજી મહારાજ તો આપણા દિલને હર્ષ કરીને બિરાજમાન થઈ ગયા છે. વાણી કે છે પ્રમાણે ચાલો, રાજી મહારાજ તમારું બધું સાંભળશે. રાજી મહારાજ જે પ્રમાણે કે છે એ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન તો કરો, બધું સાંભળશે. ન કેમ સાંભળે? खुद को इतना कर बुलंद, खुद को इतना कर बुलंद, खुद खुदा आके तुझसे पूछे, बोल तेरी रजा क्या है? एवा परिपक्व थाओ, एवा दिलने राजी महाराज अर्ज करने विराजमान છે. जब उठे अंग रूह के सो तू जागी जान, जब उठे अंग रूह के सो तू जागी जान, आई अर्श अंग लज्जत तीन पूरी बई पहचान. અને જમને આપણને જ્યારે પરમધામની લજ્જત મળે, પરમધામની લજ્જત મળે, આપણા પર આત્મના તન દેખાવા મળે, પર આત્મના અંગ દેખાવા મળે, તારે સમજી લેવાનું કે તું જાગી. રાજી મહારાજના દીદાર થવા લાગે. રાજી મહારાજના જે અંગનું આપણને દર્શન થાય, એટલા તમારા પર આત્મના તન છે એ જાગૃત થયા સમજવા. હવે અહીંયા વિચારો, થોડું અંદર થોડું વધારે જાતે વિચારો કે આપણને શું શું થયું છે. બીજું કશું નહીં, પોતાની પરજ લેવાનું, બીજા કોઈની પર નહીં. અંદરના ચક્ષુ ખોલીને જો. બધી સમજ પડી જશે. जो होए, जो अंग होए अर्श की उपजत नहीं अंग आहे, 12,000 रोहन में सो काहे को आप गिनावे. હવે અહીંયા કે છે કે જો આ બધું તમને જો ન થતું હોય તો પછી 12,000 માં તમે શા માટે પોતાને ગણાવો છો? બ્રહ્મ સૃષ્ટિનો દાવો શા માટે કરો છો? 12,000 રોહન में सो काहो को आप गिनावे. પરમધામની અંદર આપણી આત્મા બેઠી હોય, એનો આપણને અહેસાસ ન થતો હોય, એનો આપણને વિરહ ન થતો હોય, રાજી મહારાજને મળવાનો જો વિરહ ન થતો ઉત્પન્ન થતો હોય, તો પછી આપણે દાવેદાર નથી, સમજી લેવાનું. શા માટે આપણે ગણાવીએ છીએ? 12,000 ની અંદર શા માટે પોતાની જાતને ગણવા પ્રયત્ન કરીએ છીએ? આપણા દિલની અંદર દર્દ પેદા ન થતું હોય, આની અંદર તો શું સમજાવું? કશું સમજાવવા જેવું નથી. જાતે અંતર આત્મા સાથેનો અહેસાસ જાતે કરો.
રાજ્ય મહારાજનો આપણને બેસક ઇલમ મળ્યો છે. રાજ્ય મહારાજ કહે છે એ પ્રમાણે ચાલતા હોઈએ આપણે તો આ બધો જ અહેસાસ આપણને થશે. જે કંઈ કહી રહ્યા છે એ બધું જ આપણને થશે. પણ એ માર્ગ પર આપણે ચાલતા ન હોઈએ તો એ માર્ગ પર આપણે ચાલતા ન હોઈએ, રાજ્ય મહારાજ કહે છે એ આપણને બધું કશું જ ન થતું હોય તો પછી આપણે 12,000 ની અંદર મોમીનનો દાવો કેવી રીતે કરી શકીએ? બીજી રીતે તમે જુઓ, જો અંગ હોવે અર્શ કી, જો અંગ હોવે અર્શ કી, તમારી પર આત્મ પરમધામ ની અંદર છે. જો અંગ હોવે અર્શ કી, ઉપજત નહીં અંગ આહે, ઠંડી આ ન નીકળે. આપણા દિલની અંદર ઠંડી આ ન નીકળે, એનો અહેસાસ ન થાય, એની તડપ ઉત્પન્ન ન થાય. 12,000 રૂહન મેં સો કહાઓ આપ ગિનાય. 12,000 ની અંદર તમે તમારી રૂહને કેવી રીતે ગણાવી શકો? ટૂંકમાં આપણને દર્દ પેદા ન થાય, વિરહની તડપ ઉત્પન્ન ન થાય. તો આપણે બ્રહ્મ સૃષ્ટિને કેવડાવને લાયક નથી. બ્રહ્મ સૃષ્ટિનો ખોટો દાવો ન કરો. આ ચોપા અહીંયા દોડાવીએ અને થોડું સુંદર સાથ એકબીજા સાથે સમજાવવા સમજવા પ્રયત્ન કરે. જો અંગ હોય અર્શ કી, ઉપજત નહીં અંગ આહે, ઉપજત નહીં અંગ આહે, 12,000 રૂહન મેં સો કાहे को आप गिनावे, सो काहे को आप गिनावे. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की. प्रणाम जी सर्व सुंदर साथ ने.